ગુજરાતની અંદર બે બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને બંનેના પરિણામો સામે આવ્યા. સૌ કોઈની નજર એ વિસાવદર તરફ હતી, કેમ કે કડીમાં તમામ લોકોને ખ્યાલ હતો કે કડીની અંદર ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતવાની છે અને ક્લીન સ્વીપ સાથે જીતવાની છે. જો કે કડીની અંદર બહુ મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી, પરંતુ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે. તમામ લોકો એમ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાની જીત થઈ, ગોપાલ ઇટાલિયાની જીત થઈ. પરંતુ ગોપાલ ઇટાલિયાની જીત થઈ, એ જીત એ ક્યાંથી શરૂ થઈ? શરૂઆતના એ 3-4 રાઉન્ડ સુધી એવું લાગી રહ્યું હતું કે અહીંયા કિરીટ પટેલ જીતી રહ્યા છે, કિરીટ પટેલે લીડ કાઢી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયાની જીત એટલે કે ઇટાલિયાનો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો? કિરીટ પટેલે ક્યાં માત ખાધી? કિરીટ પટેલે ક્યાં હારી ગયા? અને નીતિન રાણપરિયાની ડિપોઝિટ એ ક્યાંથી જપ્ત થવાનું શરૂ થયું? તેને લઈને આજે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું. ગોપાલ ઇટાલિયાએ 17,000 કરતાં વધુ મતોની લીડ સાથે જીત્યા. પરંતુ ઇટાલિયા જે જીત્યા એ મતોના આંકડાઓ અહીંયા અમે બતાવ્યા છે. આ એક રાઉન્ડથી 1થી લઈને 21 રાઉન્ડ, અને ક્યાં એ બદલાઈ બાજી, કોની બાજી ક્યાં બદલાણી અને કોણે ક્યાંથી ક્યાં સરસાઈ એટલે કે લીડ કાઢી. એક રાઉન્ડ આપને સમજાવો છે, કયા રાઉન્ડની અંદર ગણિત ફર્યું, કયા રાઉન્ડની અંદર બાજી પલટી, અને એના આધારે ઇટાલિયાની જીત થઈ. સૌથી પહેલા અમે આપણે જણાવી દઈએ, 1થી લઈને 7 રાઉન્ડ સુધીની વાત કરવામાં આવે કે જે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના ઈવીએમ ખુલ્યા હતા. 7થી લઈને 15-17 રાઉન્ડ સુધી ભેસાણ વિસ્તારના ઈવીએમ ખુલ્યા હતા, અને 17થી લઈને 21 સુધી વિસાવદર વિસ્તારના ઈવીએમ ખુલ્યા હતા. અને આ ઈવીએમની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વ્યક્તિઓનો રાજકીય દબદબો હતો. વિસાવદર સિટી અને જૂનાગઢ ગ્રામ્યની અંદર કિરીટ પટેલનો દબદબો હતો. ભેસાણની અંદર સ્થાનિક ઉમેદવાર નીતિન રાણપરિયા હતા, ગોપાલ ઇટાલિયા પણ હતા. તેમ છતાંય ગોપાલ ઇટાલિયા જીત્યા, કેમ કે સ્થાનિક ઉમેદવાર નીતિન રાણપરિયાનું ત્યાં કશું ચાલ્યું નહીં. જે કોંગ્રેસને 2022ની અંદર મતો મળ્યા હતા એના લગભગ 30% જેટલા મત અત્યારે એ નીતિન રાણપરિયાને મળ્યા છે. સૌથી પહેલા રાઉન્ડ વાઇઝ ગણતરી કરીએ. ગોપાલ ઇટાલિયાની જીત એ ક્યાંથી થઈ તેને લઈને શરૂઆત કરવી છે. 1થી 21 રાઉન્ડ છે, અહીંયા રાઉન્ડ દર્શાવવામાં આવે છે. પહેલો રાઉન્ડ ગોપાલ ઇટાલિયા એ 4,042 મત તેમને મળ્યા, કિરીટ પટેલને 3,097 મત મળ્યા, નીતિન રાણપરિયાને 201 મત મળ્યા. લીડ અહીંયા મળી આમ આદમી પાર્ટીને 945 મતની. પહેલા જ રાઉન્ડની અંદર સવારે 8:30 આ પહેલો રાઉન્ડ પૂરો થયો હતો, ની દરમિયાન પહેલી લીડ મળી હતી. ત્યારબાદ 2 નંબરનો રાઉન્ડ 3137 મત સામે કિરીટ પટેલ અહીંથી લીડ મેળવી 3691 મત મેળવ્યા હતા. નીતિન રાણપરિયા 328. આપણે જણાવી દઈએ, કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા 1થી લઈને 21માં રાઉન્ડ સુધી એક પણ રાઉન્ડમાં તેમને 4 ડિજિટ સુધી મત નથી મળ્યા. દરેક રાઉન્ડની અંદર માત્ર ને માત્ર નીતિન રાણપરિયા 3 ડિજિટની અંદર હતા. બીજા રાઉન્ડની અંદર તેમણે 328 લીડ અહીંયા એ 554ની પણ કોની? ભારતીય જનતા પાર્ટીની, કિરીટ પટેલની લીડ હતી અહીંયા બીજા રાઉન્ડની અંદર. ત્રીજા રાઉન્ડની વાત કરવામાં આવે 3157 મત સતત કિરીટ પટેલ લીડમાં, 3698 મત, 189 મત નીતિન રાણપરિયા, અને લીડ એ સતત વધતી જઈ રહી હતી ભારતીય જનતા પાર્ટીની. 541 મતોની લીડ એ ભાજપને મળી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને ચોથા રાઉન્ડની જો વાત કરવામાં આવે તો 2460 મત મળ્યા. ચોથા રાઉન્ડમાં કિરીટ પટેલને 3156 મત મળ્યા, નીતિન રાણપરિયાને 502 મત અહીંયા ચોથા રાઉન્ડમાં મળ્યા, અને લીડ ફરી એકવાર આવી કિરીટ પટેલની 696 મતોની. અને ભારતીય જનતા પાર્ટીએ સતત બીજો, ત્રીજો અને ચોથો સતત 3 રાઉન્ડની અંદર લીડ સાથે ત્રીજા રાઉન્ડની બાદ સતત કિરીટ પટેલની લીડ વધતી હતી. અને હવે એ 5મા રાઉન્ડની વાત કરવી છે, જ્યાં 3105 મત ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ એ 3239 મત, નીતિન રાણપરિયા 155 મત. લીડ અહીંયા પણ 134ની એ પણ ભારતીય જનતા પાર્ટીની, અહીંયા ભાજપની લીડ. હવે વાત 6થા નંબરના રાઉન્ડની કે જ્યાં 3203 મત ગોપાલ ઇટાલિયા, 2634 મત કિરીટ પટેલ, 425 મત નીતિન રાણપરિયા અને 596 મત એ લીડ સાથે અહીંયા હવે આગળ આવ્યું છે આમ આદમી પાર્ટી, એટલે કે ગોપાલ ઇટાલિયા 6થા રાઉન્ડની અંદર આગળ આવ્યા.
છઠ્ઠા રાઉન્ડની અંદર વાત કરવામાં આવે જે વિસ્તારની અંદર મતગણતરી હતી, જે છઠ્ઠા રાઉન્ડની અંદર ગણતરી થતી હતી, એ તમામ ઈવીએમ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના હતા કે જ્યાં કિરીટ પટેલનો દબદબો હતો. ત્યાં પણ ગોપાલ ઇટાલિયાને 2 રાઉન્ડની અંદર, પહેલા રાઉન્ડની અંદર અને ત્યારબાદ સીધો છઠ્ઠા રાઉન્ડની અંદર તેમને લીડ મળી છે. સાતમા રાઉન્ડની વાત કરવામાં આવે 3131 મત ગોપાલ ઇટાલિયા છે, 3705 મત કિરીટ પટેલના. નીતિન રાણપરિયા 304 મત અને અહીંયા લીડ મળે છે 574 મતની ભારતીય જનતા પાર્ટી, એટલે કે કિરીટ પટેલને અહીંયા લીડ મળી હતી. અને ત્યારબાદ હવે વાત કરવામાં આવે 8મા રાઉન્ડની અંદર, જ્યાંથી ભેસાણનો વિસ્તાર શરૂ થાય છે, ભેસાણ શહેર અને ભેસાણ ગ્રામ્યના મતો ત્યાંથી શરૂ થાય છે. અને એ રાઉન્ડની અંદર 4313 મત, સૌથી જ પહેલા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાએ સૌથી મોટી લીડ કાઢી દીધી. અને લીડ ક્યાંથી નીકળી? ભેસાણ વિસ્તારની અંદરથી, જ્યાં 4313 મત, 2626 કિરીટ પટેલને, 263 એ નીતિન રાણપરિયાને અને 1687 મતની લીડ એ ગોપાલ ઇટાલિયાને મળી. ભેસાણની વાત શરૂ થતા ભેસાણના પહેલા જ રાઉન્ડની અંદર, એટલે કે 8મા નંબરના રાઉન્ડની અંદર સ્થાનિક ઉમેદવાર નીતિન રાણપરિયાને ત્યાંથી વોટ નથી મળી રહ્યા. હજી આગળ એ વાત કરીએ રાઉન્ડની. 9મા નંબરનો રાઉન્ડ ભેસાણનો છે. સતત ભેસાણની અંદર આમ આદમી પાર્ટીને લીડ મળી રહી છે. આપ જુઓ 9મા નંબરનો, 10મા નંબરનો, 11મા નંબરનો, 12મા નંબરનો રાઉન્ડ, સતત અહીંયા જે લીડ આપવામાં આવી છે, સતત 4 આંકડાઓની લીડ છે. અને પક્ષની અંદર આમ આદમી પાર્ટી છે. સૌથી પહેલા 9મા નંબરની અંદર 4240 વોટ કિરીટ પટેલ, 2464 નીતિન રાણપરિયા. ભેસાણની અંદર નીતિન રાણપરિયાને 1 થી લઈને 21 નંબરના જે આખી ગણતરી થવાની હતી, 21 રાઉન્ડની ગણતરીમાં સૌથી વધુ મત નીતિન રાણપરિયાને 790 એ 9મા નંબરના રાઉન્ડની અંદર મળે છે. પરંતુ લીડ અહીંયા ગોપાલ ઇટાલિયા 1776. ફરી એકવાર 10મા નંબરનો 3993 વોટ ગોપાલ ઇટાલિયા, 2290 કિરીટ પટેલ છે, 301 નીતિન રાણપરિયા છે. 1703 મતની લીડ ગોપાલ ઇટાલિયાને મળી છે. 11મો રાઉન્ડ 3929, 2452 કિરીટ પટેલ છે, નીતિન રાણપરિયા 292 મત છે. લીડ ફરી એકવાર 1477 મતની આમ આદમી પાર્ટીની છે. 12મા નંબરનો રાઉન્ડ છે, 3740 મત. 12મા નંબરનો રાઉન્ડ 3740 મત ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલને 2166, નીતિન રાણપરિયાના મત જુઓ આપ 105. હજુ પણ ભેસાણ વિસ્તારની જ ગણતરી અહીંયા ચાલુ હતી ને એ દરમિયાન પણ તેને ઓછા મત મળ્યા છે. લીડ ફરી એકવાર આમ આદમી પાર્ટીને છે 1574. ગોપાલ ઇટાલિયાને સતત એ લીડ એ ભેસાણ વિસ્તારની અંદરથી મળીને એ ભેસાણની લીડના કારણે ગોપાલ ઇટાલિયા અહીંથી લીડની સંખ્યા, તેની લીડની એ મત જે છે એ લગભગ 7000 કરતાં પણ વધારે થઈ ચૂકી હતી જ્યારે ભેસાણની ગણતરી પૂરી થઈ ત્યારે. હવે વાત 13, 14, 15 અને 16, ત્યાં પણ આમ આદમી પાર્ટીએ સતત લીડની અંદર આગળ જોવા મળી રહી છે આ રાઉન્ડની અંદર પણ. પરંતુ અહીંયા એક આપણે જણાવી દઉં, વાત કરું 13 નંબરના રાઉન્ડમાં લગભગ ગોપાલ ઇટાલિયાને 13 નંબરમાં જે લીડ મળી છે 4645 મત, 2199 કિરીટ પટેલના, 162 મત નીતિન રાણપરિયાને મળ્યા. અહીંયા જે આ લીડ મળી છે આપણે બતાવી રહ્યા છે અમે 2446 મત. આ સૌથી વધુમાં વધુ લીડ એ ગોપાલ ઇટાલિયાના નામની છે અત્યાર સુધીની અંદર, જેમાં 14મા નંબરમાં 3581 મત ગોપાલ ઇટાલિયા, 2625 મત જે છે તે કિરીટ પટેલના છે. નીતિન રાણપરિયાની જો વાત કરવામાં આવે તો 116 મત, 956 મતની લીડ એ ગોપાલ ઇટાલિયાને ફરી એકવાર અહીંથી મળી છે. 15મા રાઉન્ડની વાત કરવામાં આવે 4336 મત, 2653 મત કિરીટ પટેલના છે, 179 મત નીતિન રાણપરિયાના છે, 1663 મતની લીડ. હવે અહીંયા 16મા નંબરનો રાઉન્ડ 16, 17, 18, 19 ને 21, 6 રાઉન્ડ, 6 રાઉન્ડ વિસાવદર અને વિસાવદરના ગ્રામ્ય વિસ્તારની અંદર. શહેરની વાત કરવામાં આવે ધબધબો એ કિરીટ પટેલનો જોવા મળતો હતો ત્યાં, અને ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે કે જ્યાં ગોપાલ ઇટાલિયાનો ધબધબો હતો, અહીંયા કોંગ્રેસનું કંઈ પણ ન હતું. વાત વિસાવદર તાલુકાની કરી રહ્યો છું. 16મા નંબરના રાઉન્ડની વાત કરી છે 3502 મત ગોપાલ ઇટાલિયા, 2425 મત કિરીટ પટેલ, 108 નીતિન રાણપરિયા, 1077 મતની લીડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મળી. હવે સતત વિસાવદરના રાઉન્ડ ચાલી રહ્યા છે, જેમાં આપ જુઓ તમામ જગ્યાએ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી એ પાછળ છે. જ્યાં એનો ધબધબો હતો શહેરી વિસ્તારની અંદર, એ રાઉન્ડની વાત કરવામાં આવે તો 18મો રાઉન્ડ શહેરી વિસ્તારની અંદર ભાજપનો ધબધબો, ત્યાં ભારતીય જનતા પાર્ટીને એક રાઉન્ડ જે વિસાવદર તાલુકા અને શહેરના ટોટલ 6 માંથી એક શહેરનો જે રાઉન્ડ હતો એમાં
ભાજપે આગળ નીકળી છે. 18મો નંબરનો રાઉન્ડ છે. 3144 મત ગોપાલના છે. કિરીટ પટેલના 3474 મત, નીતિન રાણપરિયા 219 મત અને 331 મતની લીડ ભાજપની હતી. આ 18મા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાની લીડ વાત કરવામાં આવે તો લગભગ એ 8 થી 10,000ની આસપાસ હતી અને ત્યાંથી મતો ગણવાની જો વાત કરવામાં આવે તો લગભગ 63,000 મતો ગણવાના હતા. અને ત્યાં એવી કિરીટ પટેલને આશા જાગી હતી કે વિસાવદર વિસ્તારની મતગણતરી ચાલી રહી છે, કદાચ વિસાવદરની અંદરથી લીડ વધતી જાય અને ભારતીય જનતા પાર્ટીની જીત થાય એવી આશા કિરીટ પટેલને હતી. પરંતુ એવું થયું નહીં. માત્ર એક જ રાઉન્ડ વિસાવદર શહેરની અંદર ગોપાલ ઇટાલિયાને લીડ ના મળી અને ત્યારબાદ ગ્રામ્યના રાઉન્ડો બાકીના હતા એ 19, 20 અને 21 તમામ રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાની લીડ મળી છે. 19મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાની લીડ 839 મતની છે. 20મા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાની લીડ 1682 મતની છે. એટલે કે સતત ગોપાલ ઇટાલિયાની લીડની અંદર એ વધારો થયો. અને હવે વાત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોનો છેલ્લો રાઉન્ડ 21મા નંબરનો આ રાઉન્ડ છે, જ્યાં સૌથી વધુ મત ગોપાલ ઇટાલિયાને 3190 મત, કિરીટ પટેલને 2203 મત, નીતિન રાણપરિયાને 277 મત, લીડ છે 987ની, એ પણ આમ આદમી પાર્ટીની. અને હવે કુલ ટોટલ મતની વાત કરવામાં આવે, ચૂંટણી પંચ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે એ આંકડાના આધારે અમે આપણે એનાલિસિસ બતાવી રહ્યા છીએ. ગોપાલ ઇટાલિયાના કુલ મતની જો વાત કરવામાં આવે તો 75,906 છે. કિરીટ પટેલના કુલ મતની વાત કરવામાં આવે તો 58,325 છે. નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જતી રહી છે. ડિપોઝિટ જનાર ઉમેદવારના મતની વાત કરવામાં આવે તો 5,491 મત છે અને લીડની વાત કરવામાં આવે તો 17,581 મતની લીડ સાથે આમ આદમી પાર્ટી જીતી ચૂકી છે. કોંગ્રેસના ઉમેદવારના મતની વાત કરવામાં આવે 5,491 મત. કોંગ્રેસના આખા એ રેસના ઘોડા મેદાને હતા. પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, શક્તિસિંહ હતા, જિગ્નેશ મેવાણી હતા સહિત કોળી ઠાકોર સમાજનું પણ તેમને સમર્થન હતું. આ તમામ લોકો સાથે હતા. તેમ છતાંય વર્ષ 2022ની અંદર કોંગ્રેસને મળેલા મતોએ કોંગ્રેસ કવર ના કરી શક્યું. કોંગ્રેસને 2017ની અંદર જે મતો મળ્યા હતા એ 17ના મતો 2022માં કવર ના કરી શક્યું. 22માં મળેલા મતો એ જ કોંગ્રેસ પાર્ટી એ 2025ની પેટા ચૂંટણીમાં પણ કવર ના કરી શક્યું. આજથી લગભગ 10 વર્ષ પહેલાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે વિસાવદરની અંદર એ પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. એ જ વિસાવદરમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની ડિપોઝિટ પણ જમા થઈ ગઈ. આ વિસાવદરનું પરિણામ. આ એ વિસાવદરના આંકડા હતા કે જ્યાં ગોપાલ ઇટાલિયાની બાજી ક્યાં બદલાણી, ક્યાં કિરીટ પટેલે આગળ હતા અને ક્યાં અચાનક જ એ કિરીટ પટેલને સીધો જ ફટકો પડ્યો. કિરીટ પટેલે સતત 2 થી લઈને 5 રાઉન્ડ સુધી આગળ ચાલતા હતા અને અચાનક જ 6થા રાઉન્ડથી ગોપાલ ઇટાલિયાએ સતત આગળ વધ્યા. ભેસાણની અંદર નીતિન રાણપરિયાનો એ વિસ્તાર હતો, સ્થાનિક ઉમેદવાર હતા, તેમ છતાંય તેનું કંઈ ના ચાલ્યું. કોંગ્રેસનો એ જંગી પ્રચાર હતો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, પ્રદેશ કક્ષાના નેતાઓ, કોંગ્રેસના નેતાઓના ધામા, ભારતીય જનતા પાર્ટીની આખી એ સેના, આખી એ ફોજ, તેમ છતાંય કોઈનું કાંઈ જ ના ચાલ્યું. તમામ જગ્યાઓ ઉપરથી ગોપાલ ઇટાલિયાએ લીડ સાથે આગળ વધતા રહ્યા અને અંતે કુલ 21 રાઉન્ડની વાત કરવામાં આવે તો જેમાંથી 15 રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાને લીડ મળી. 15 રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાને લીડ ભેગી થતા કુલ લીડ એ 17,581ની મતની એ લીડ થઈ અને જ્યાંથી વિસાવદરની અંદર જે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ગયા હતા એ જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને ત્યાંથી નીકળ્યા. તમારું શું માનવું છે ચૂંટણી પંચના આંકડા આધારિત અમારા કરેલા આ એનાલિસિસ? તેને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.